હલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. બધા યુટ્યુબ ફેમિલી મેમ્બર્સને સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો આજે તો છે ને સવારમાં બધું યુદ્ધના ધોરણે તૈયારી ચાલે છે. આજે મારે જવાનું છે મોરબી, બરાબર. એટલે થોડુંક આજે બધું ડિસ્ટર્બ થઈ ગયું. સવારમાં ઉઠો પછી ઓર્ડર કાઢવાના રાતે બાકી રહી ગયા હતા, તો એ બધા યાદ આવ્યું તો એ બધા કાઢવા બેઠા. પછી ફ્લિપકાર્ટના કાઢ્યા, પછી થોડુંક કામ હતું એ પતાવ્યું. એક બે માલની ડિલિવરી કરવાની હતી સુરતથી, તો એ પતાવ્યું. પછી વળી કીધું લગ્નમાં જવું છે, તો કીધું હાલો, કીધું વાળ દાઢીની બધું કરાવી આવું. તે પછી એ કરાવવા ગયો ને જયમાન બધું થયું. જો બિંદુજી બેઠા છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. હજી મારો એક શર્ટ બાકી હતો, તો જો એની ઇસ્ત્રી કરે છે. સવારના કહેતી હતી કપડા તો અત્યારે નહીં પછી તે હાંજ પડી જાય એમાં ને એમાં. આપણે સોરી હવે બિંદુના ફઈની છોકરીના લગ્ન છે. પછી કાંઈક ભૂલી જાય, પછી ફોન કરે ઉતાવળમાં કહેતા હોય ત્યારે ભરે નહીં. બિંદુના ફઈની છોકરીના લગ્ન છે, ત્યાં જવાનું છે. મારી ફઈની છોકરીના લગ્ન છે. માર ન જવાય બોલે કેવલ જવાનું. હા, બિંદુ નથી જવાય એમ, એટલે ફોન આવ્યો, જમાઈ તમે આવજો એમ કહી. જો હા, બે ક્યાં ગયા? એ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને હર હર મહાદેવ. હાલો, છેલ્લો તૈયાર થઈ ગયો હે. ઓલી કરાયા થોડીક રાયડું દઈએ હે ભેગી. હવે બે દિવસથી કમેન્ટ હતી કે તમારી કાસ્ટ કઈ છે? કાસ્ટ અમારી કળવા પટેલ છે. પપ્પા હાલો, આવું હે મોરબી? ના, મોરબી નથી આવું? સુવિચાર આજનો વિચાર કહી દઈએ, ભરોસો બધા નો કરવો પણ સાચવીને. કેમ કે ક્યારેક પોતાના જીભ છે ને એ પણ આપણા જ દાંત આપણી કાપી નાખે, બટકો ભરાઈ જાય ક્યારેક. એટલે સાવચેત રહેવાનું, ભરોસો કરવાનો. બરાબર ને મમ્મી? બરાબર. તમે ધ્યાન રાખજો. પોતાના બટકા નું ભરી દઈએ જોજો. હા, બરાબર ને? સાચી વાત છે. આપણે દાંત એમ લાગે પોતાના પોતાના એ પણ તોય કઈ બટકું ભલે કઈ નક્કી નહીં. હાલો નીકળી હવે, એટલે નીકળવાનું તો વાર છે હજી. અરે તૈયારી ટાઈમ થઈ જ ગયો. હાલો આવજો. આવજો, મળીએ પાછા આવો સોમ મંગળવારે એમ સરસ. ચાવી તમારે પાસે ને? મારું પેન્ટ નથી નાખી દીધું ને? ઓલું કાઢ્યું તું ખરી. કામ જ આવા હોય પણ મારા નહીં, તમારા. તમે કાઢ્યું. હા, તું કહી દે વ્લોગમાં કહી દે પછી. હા, હું નીકળી જાઉં, મોડું થઈ જાય. હા, સારું, ચલો, જય શ્રી કૃષ્ણ. હેલો, તો જો કેટલા દિવસથી કહેતા હતા ને તમે લોકો કે મમ્મી લસણ મરચું બનાવીને એની રેસીપી આપો, તો આજે તમારા માટે સ્પેશિયલ લસણ મરચું બનાવે છે. બાકી અમારો કોઈ બનાવેલો ઓલો વિચાર નહોતો. જો પેલા લસણ આ લસણ છે એ આપણે જેટલું કરવું હોય એ પ્રમાણ નાખવાનું. પછી એમાં મીઠું નાખવાનું, એટલે લસણ હરખું ટોચાઈ જાય એમ. પછી સેજ ટોચાઈ જાય ને એટલે પછી મરચું નાખી, પેલા મીઠું નાખીને સેજ ટોચી નાખ, એટલે મરચું બહુ આપણે ઉડે નહીં ને. આ તીખું મરચું છે 2 ચમચી. પછી એ તો જેવું તીખું ખાતો એ પ્રમાણે નાખવાનું. આ કાશ્મીરી નાખ્યું એટલે કલર એકદમ આવે. આ તીખું જે પ્રમાણે ખાતો એ પ્રમાણે નાખવાનું હોય. પછી આ વરી સેજ ઓલું કરી નાખવાનું, ટોચી નાખવાનું. ટોચાઈ ગયું છે સરસ. હવે છે ને એમાં 2 દાણા ખાંડ નાખવાની. જો દહીં આવશે એટલે જરાક ખાંડ નાખવાની, અને ધાણા ઉપરથી નાખો તોય ભલે, અને તમે આમાં નાખો તોય ભલે. હું તો આમાં નાખી દઉં છું ટોચવામાં. અરે સરસ ટોચાઈ જાય. અરે ટોચાઈ ગયા પછી આ નાખી દેવાનું જરાક ખાંડ.
2 પાવડા તેલ મૂક્યું છે 2 પાવડા તેલ નાખો. હમ. જેટલું તમે લસણ મરચું હોય તો તેલ નાખો. હા એ પ્રમાણે નાખવાનું. તો હવે તેલ આવી ગયું છે, એમાં રાઈ નાખી, 2 દાણા જ રાઈ નાખો. હા જરાક જીરું નાખવાનું અને સેજ હિંગ નાખવાનું અને પછી લસણ મરચું કઈ ચૂતું નહીં નાખી દેવાનું. બસ આ લસણ મરચું નાખી દઈને પછી આ દહીં હોય ને ખાટું દહીં નાખવાનું. તો 1 ચમચી નાખી અને તમારે સેજ જરાક ઢીલું કરવું હોય રસ્સા જેવું તો હજી થોડુંક નાખવાનું. અમે તો જરાક સેજ ઢીલું. બસ લ્યો. આ થઈ ગયું લસણ મરચું. હવે સેજ ઓલું થઈ જાય એટલે પછી મીઠું તો ટોચવામાં નાખી દીધું તો પછી મોરું લાગે તો ન ખાય અને મરચું હજી તીખું વધારે ખાતા હોય તો ન ખાય એમ. અને બહુ તેલ એકદમ નહીં આવવા દેવાનું નકર મરચું બળી જાય. અને મરચું તમે ઉપરથી નાખો તોય ચાલે એવું નથી. જો આ પણ હું તો આવી રીતે બહુ તેલ નહીં આવવા દેવાનું એટલે મરચું બરે નહીં. નાખ્યા પછી તરત દહીં નાખવાનું. દહીં ન હોય ને તો ખાટી છાશ હોય તો હાલે થોડી. હા જરાક નાખો. ચાલ લસણ મરચું થઈ ગયું. જરાક ખાંડ નાખી હતી ખાંડવામાં ધાણા તીખા થઈ ગયું ને સરસ. લ્યો લસણ મરચું. યસ થઈ ગયું. આ સરસ લાગે રોટલા હારે એટલે ભાખરી હારે એટલે સરસ લાગે. અત્યારે શિયાળો છે ને એટલે સરસ મજા આવે એમ ખાવાની. હા મમ્મી હે એ બધી વસ્તુ હે ને બધી નવી નવી બહુ બનાવે. તમે વિચારતા હતા કે હે ને નવી ચેનલ બનાવી નાખ્યો મમ્મીની રેસીપી ને બધી. તમે છે ને સજેસ્ટ કરજો અમને કે અમારે બનાવાય કે ન બનાવાય. મમ્મી ના પાડે. ના હવે આપણે નો થાય પછી અત્યારે અમારે ન મેળાવે કેમ કે અત્યારે બધું ભેગું થાય એમ છે ને થોડુંક એટલે. બાકી અમે વિચારતા હતા વચ્ચે મારો વિચાર તો હતો જ બનાવવાનો પણ હવે અત્યારે થોડુંક માંડી વાળ્યું છે. તમે ખાલી અમને કહેજો કમેન્ટ કરજો તમે કે અમારી ચેનલ બનાવાય કે ન બનાવાય. કેમ કે મમ્મી છે ને ઘણી બધી રેસીપી નવી નવી બનાવે એને મને ન ખબર. જો કે હું અમે બનાવતા હોય ને તો કે મમ્મી કે આવી રીતે બનાવાય એમ બનાવતા હોય ને અમે એટલે હું મારી રીતે બનાવતી હોય મમ્મી એને રીતે બનાવતા હોય એટલે એમ કે આવી રીતે બનાવીને તો છે ને આ અલગ ટેસ્ટ આવે ને એમનો ટેસ્ટ અલગ હોય ને અમારો ટેસ્ટ અલગ હોય એવી રીતે અલગ અલગ હોય એમ. બરાબર ને? હા એ તો પછી નો એકાબીજ સેજ આપણે કહેવાનું એમ કે બિંદુ આવી રીતે નહીં તું આવી રીતે કર એટલે જો આવી જ રીતે થશે સરસ મસ્ત ટેસ્ટ આવશે. કમેન્ટ કરજો બીજી ચેનલ એટલે બનાવે પછી એવી રીતે બનાવે હું એટલે સરસ થાય. હા બધે કહીશું તો બનાવશું આપણે ચેનલ હે ને. આપણે હવે ચેનલ અત્યારે બનાવવું અત્યારે નહીં અમારે પછી બાબુ થોડુંક મોટું થઈ જાય ને આવી જાય ને પછી અમે બનાવશું પણ તમે કમેન્ટ કરજો તો અમે પ્રિપેરેશન કરીને રાખીએ બીજું કઈ નહીં. એટલે સારું ચાલો તો આજે બનાવવાના છે થેપલા. આજે કેવલ ગામ ગયા એટલે એમાં એવું હતું કે એના માટે બનાવતા વળી એને ના હાના કરતા હતા તો પછી મમ્મી કે આપણે થેપલા લસણ મરચું કે બનાવી તે લસણ મરચું બનાવ્યું ને એટલે કે થેપલા બનાવી નાખ્યા. એમાં મેં કીધું હાલો તો લસણ મરચાં એમ કે આપણે રેસીપી આપી દઈ એટલે લસણ મરચું થઈ જાય તો હવે થેપલા બનાવી નાખીએ. અને દહીં થેપલા ને લસણ મરચું બહુ મસ્ત મારે તો લાગે. અત્યારે લસણ મરચું ખવાય એમ નથી મને હવે હું ખાતી નહીં પેલા પણ મને ભાવે લસણ મરચું પણ ઓછું ખાવ. કેવો કલર આવ્યો સરસ. બહુ તીખું ન ખાતો એટલે કાશ્મીરી વધારે નાખવું. હલો તો જો વાગવામાં થઈ ગયા છે 4:45. આ તો વહેલી સૂઈ ગઈ હતી રાતે માથું બહુ દુખતું હતું ને તો મેં કીધું સૂઈ જાઓ. વહેલી સૂઈ ગઈ હતી ને એવું તો કે મારે જે ઓર્ડર કાઢવાના બાકી હતા અત્યારે ઊંઘ ઉડીને તો કીધું લાવ કામ પતાવી દઉં પછી આડી પડું. ઊંઘ જ નહોતી આવતી લાવ પેલા કામ પતાવી દઉં પછી આડી પડું. કીધું કેવલ તો છે નહીં. કેવલ ગયા છે ને હવે 2-3 દિવસ લાગશે લોકો એને રિટર્ન થતા. ત્યાં સુધી કામ તો આપણે જ કરવાનું છે એટલે કરી નાખીએ. એમ ભૂખ લાગી હતી પણ મેં કીધું હવે નથી ખાવું પછી ઊંઘ ન આવે જમીએ નાસ્તો કરીએ ને તો સારું. ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી ને હર હર મહાદેવ.